ભાવનગરથી સમાચાર મળી આવ્યા છે કે શહેરના રૂવાખાર વિસ્તારમાં દરિયાકાંઠે પ્લાસ્ટિક મુક્ત દરિયાઈ બીચ અભિયાન અંતર્ગત વિશાળ પાયે સફાઈ અભિયાન યોજાયું હતું। કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ નીમુબેન બામણિયાની પ્રેરણાથી યોજાયેલા આ અભિયાનમાં રાજકીય સામાજિક આગેવાનો, સ્વયંસેવકો, ગ્રામજનો અને યુવાનો ભાગ લેવા માટે હાજર રહ્યા હતા। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દૂરદર્શી વિઝનને અને મજબૂત નેતૃત્વ હેઠળ આજે ભાવનગર બોટાદ જિલ્લાના ક્ષેત્રમાં દરિયાઈ બીચ પ્લાસ્ટિક મુક્ત બને એના માટે એક અભિયાન ચલાવ્યું છે। જે અભિયાન લગભગ આ 7 મહિનાથી દર મહિનાના છેલ્લા રવિવારે એ સંપૂર્ણ કર્યું છે। દરિયાઈ બીચ આપણા પ્લાસ્ટિક મુક્ત રહે, પર્યાવરણનું સંરક્ષણ થાય અને દરિયાઈ જીવનું સંરક્ષણ થાય તે હેતુથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આહવાન કરેલું અને એ આહવાનને લઈને આજે અમે આ રૂવાના જે દરિયાઈ બીચ છે ત્યાં અમે લોકો સૌ આ સફાઈ કરવા માટે આવ્યા છીએ। આ રૂવાના દરિયાઈ બીચમાં અનેક ક્રિકેટ ટીમો જે ક્રિકેટ રમી રહી છે। આ ક્રિકેટ ટીમના લીડર અને તેમની ટીમ પણ આજે દરિયાઈ બીચ પ્લાસ્ટિક મુક્ત બને એના માટે પ્રતિજ્ઞા લીધી છે। અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી અને અમારા ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ અને સમગ્ર ટીમ આજે આ રૂવા દરિયાઈ બીચ પ્લાસ્ટિક મુક્ત બને એ હેતુથી આજે અમે સફાઈ કરવા આવ્યા છીએ। લોકોમાં એક આ જન આંદોલન બને અને એના માટે સૌ અહીંયા ક્રિકેટની ટીમો પણ અમને સહકાર આપી રહી છે અને ક્રિકેટની ટીમના લોકો પણ, ખેલાડીઓ પણ